નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સમાં એસવાય બીએસસી સેમેસ્ટર 3માં આપણે અગાઉ 4 યુનિટ કમ્પ્લીટ કર્યા. એમાંનું ફર્સ્ટ યુનિટ લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ લાસ્ટ યુનિટ છે યુનિટ નંબર 2 ઇનફાઇનાઇટ સિરીઝ. ઇનફાઇનાઇટ સિરીઝ આપણે ફાઇનાઇટ સિરીઝ વિશે અભ્યાસ કર્યો અગાઉ કે ફાઇનાઇટ સિરીઝ કોઈ ઇન્ડિવિજ્યુઅલી તમને કોઈ ટર્મ કે એની અસાઇન કોઈ આપેલી હોય તેમને આપણે ફાઇનાઇટ સિરીઝ કહીએ છીએ. પણ જે ફાઇનાઇટ ન હોય કે અનલિમિટેડ ટર્મ હોય એમની, તો એ સિરીઝને આપણે ઇનફાઇનાઇટ સિરીઝ કહીએ છીએ. તો ઇનફાઇનાઇટ સિરીઝની આપણે ડેફિનેશન જોશું. તો let un u1 u2 up to un કે એમની કઈ ટર્મ, તો કે ઇનફાઇનાઇટ ટર્મ be the sequence of real numbers then the expression in the form કોઈ સિક્વન્સ આપેલી છે અને એમને આપણે સિરીઝમાં ગોઠવીએ છીએ અપ ટુ un અપ ટુ પ્લસ અપ ટુ પ્લસ, તો આ સિરીઝને is an infinite series કે આ સિરીઝને આપણે ઇન્ફાઇનાઇટ સિરીઝ કહીએ છીએ. It is denoted by ઇન્ફાઇનાઇટ છે, આપણે 1 થી લઈ n સુધી લીધેલું છે. સરવાળો છે તો આપણે સમેશનમાં દર્શાવી શકીએ કે ui કે જ્યાં i 1 to n. બરાબર છે. તો આપણે આમને શું કીધું, ઇન્ફાઇનાઇટ સિરીઝની ડેફિનેશન આપી. તો ઇન્ફાઇનાઇટ સિરીઝનું ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ અને આવી જ રીતે n ટર્મ કોઈ આપેલું હોય તો એવા ટર્મને આપણે ઇન્ફાઇનાઇટ સિરીઝ કહીએ છીએ. અને સિરીઝનું કોઈ જનરલ ટર્મ તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ કે ઇન્ફાઇનાઇટ સિરીઝ કોને કહી શકીએ, તો એમનું એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ વન summation of n કે 1 પ્લસ 2 પ્લસ અપ ટુ પ્લસ n સુધી પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. આવી જ રીતે સેકન્ડ ટર્મ, તો કે સેકન્ડ ટર્મ સમેશન ઓફ 1 upon n સ્ક્વેર 1 upon n સ્ક્વેર 1 upon 1 સ્ક્વેર 1 upon 2 સ્ક્વેર પ્લસ 1 upon 3 સ્ક્વેર. આવી જ રીતે પ્લસ અપ ટુ પ્લસ 1 upon n સ્ક્વેર અપ ટુ ઇન્ફિનિટી. કોઈ સમેશનમાં આપણે થર્ડ વન એક્ઝામ્પલ લઈએ કે -1 રેસ ટુ n. શું છે? -1 રેસ ટુ n. તો -1 રેસ ટુ 1 -1 રેસ ટુ 2 -1 રેસ ટુ 3 પ્લસ અપ ટુ પ્લસ -1 રેસ ટુ n પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. -1 રેસ ટુ 1 એટલે -1 -1 નો સ્ક્વેર 1 એટલે +1. અહીંયા પાછું શું થઈ જશે, -1 પ્લસ અપ ટુ પ્લસ -1 રેસ ટુ n પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. તો આ સિરીઝ છે એ આપણને કોનું ઉદાહરણ આપે છે, તો કે ઇન્ફાઇનાઇટ સિરીઝ આપણે આમને કહીશું. શું કહીશું? ઇન્ફાઇનાઇટ સિરીઝ. તો ઇન્ફાઇનાઇટ સિરીઝની આપણે ડેફિનેશન જોઈ. ત્યારબાદ એમના કન્ટેન્ટ વિશે વાત કરીએ. તો ઇન્ફાઇનાઇટ સિરીઝ, ત્યારબાદ સિરીઝ ઓફ નોન નેગેટિવ ટર્મ એ આપણે જોઈશું. તો સિરીઝ ઓફ, પહેલા હું તમને આખું ચેપ્ટર સમજાવી દઉં. સિરીઝ ઓફ નોન નેગેટિવ ટર્મ, આમના વિશે આપણે ભણશું.
તો સિરીઝ ઓફ નોન નેગેટિવ ટર્મ તમને શું કહે છે તો કે કોઈ un સિરીઝ આપેલી હોય અને નોન નેગેટિવ હોય એટલે મીન્સ un ગ્રેટર ધેન 0 હોય તો આપણે એવા ટર્મને કેવું કહેશું નોન નેગેટિવ ટર્મ કહેશું. ત્યારબાદ આપણને પાર્શિયલ સમ સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ વિશે વાત કરીશું. તો કે સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ કે સિક્વન્સનો કોઈ આપણને પાર્શિયલ સમ આપેલો હોય તો પાર્શિયલ સમ ઇન્ડિવિડ્યુઅલી કોઈ આપણને Sn સમેશન ઓફ un આપેલું હોય ત્યારે S1 આપણે u1 લખીએ છીએ. S2 તો કે 1 અને 2 નો બંનેનો સરવાળો. પાર્શિયલી રીતે સમ આપણે એડજસ્ટ કરવાનું છે u1 u2 u3 અપ ટુ Sn u1 થી લઈ ઇન્ફાઇનાઇટ સિરીઝ n સુધી. બરાબર છે. તો આવી રીતે પાર્શિયલી સમને આપ્યું. ત્યારબાદ ડેફિનેશન છે સિક્વન્સ ઓફ ધ પાર્શિયલ સમ ને આવી રીતે પણ દર્શાવી શકાય. Sn i = 1 to n n to un. તો આવી રીતે પાર્શિયલ સમ. ત્યારબાદ નેચર ઓફ અ સિરીઝ આપણે અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. ફર્સ્ટ વન લેક્ચર છે માટે તો અહીંયા આપણને એમ કીધું છે કે નેચર ઓફ સિરીઝ આપણને એવું કહે છે કે કન્વર્જન્ટ હોય ડાયવર્જન્ટ હોય અને ઓસિલેટરી હોય. તો કે ત્યારે શું કરવાનું છે કન્વર્જન્ટ ડાયવર્જન્ટ અને ઓસિલેટર. તો આપણે કન્વર્જન્ટ અગાઉ ભણ્યા કે કોઈ Sn માટે કોઈ un આપેલું હોય અને કન્વર્જન્ટ ક્યારે હોય તો કે એમની લિમિટ શું હોય તો કે ફાઇનાઇટ હોય ત્યારે એમની કોઈ ફિક્સ લિમિટ મળતી હોય તો આપણે એમને શું કીધું હતું કન્વર્જન્ટ કીધું હતું ફાઇનાઇટ એન્ડ યુનિક આપણે આવું ત્યાં લખતા અગાઉના ચેપ્ટરમાં. ત્યારબાદ ડાયવર્જન્ટ કોને કીધું હતું તો કે ડાયવર્જન્ટ આપણને +or - લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn ટેન્ડ્સ ટુ +or - મળે તો આપણે એવા સિક્વન્સને ડાયવર્જન્ટ સિક્વન્સ કહેતા હતા. કે ઇન્ફાઇનાઇટ સિરીઝ હોય તો એ ડાયવર્જન્ટ તે આપણે કહેતા હતા. અને ઓસિલેટરીની વાત કરીએ ત્યારે ઓસિલેટરીમાં આપણે જો સરખું સમજજો sequence partial sum Sn neither tends to finite unique limit nor +or - then n tends to infinity. Oscillatory ક્યારે થાય તો કે partial sum neither tends to finite unique limit and nor તો કે +or - તો આપણે એવા સિક્વન્સને આપણે ઓસિલેટરી સિક્વન્સ તરીકે દર્શાવશું. તો ઓસિલેટરીમાં પાછા બે પાર્ટ પડે છે ઓસિલેટરી ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ. તો ફાઇનાઇટ વિશે ચર્ચા કરીશું અને ઇનફાઇનાઇટ વિશે પણ ચર્ચા કરીશું. તો કે કોઈની રેન્જમાં આવતું હોય n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે તો આપણે એમને શું કહેશું ફાઇનાઇટ કહેશું અને જે રેન્જમાં ન આવતું હોય મીન્સ એમની વેલ્યુ +or - અલ્ટરનેટ મળતી હોય કેવી અલ્ટરનેટ તો આપણે એમને શું કહેશું તો કે એમને આપણે ઇનફાઇનાઇટ સિરીઝ કહેશું. તો અહીંયા આપણે કન્વર્જન્ટ સિક્વન્સ માટે નેચર ઓફ સિરીઝ કન્વર્જન્ટ ડાયવર્જન્ટ અને ઓસિલેટર વિશે આપણે આટલી ચર્ચા કરી હતી. ત્યાર પછીનો ટોપિક આપણને આપેલો છે કે થિયરમ ઓફ સિરીઝ કે થિયરમ શું કહે છે એમના એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ થિયરમ ઓફ સિરીઝ તો થિયરમ ઓફ સિરીઝ શું કહે છે આપણને તો કે નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન ઉપરથી થિયરમ આપેલા છે ઘણા બધા એ આપણે જોશું. ત્યારબાદ પ્રોપર્ટીઝ ઓફ ઇન્ફાઇનાઇટ સિરીઝ વિશે ચર્ચા કરીશું. થિયરમ ઓફ સિરીઝમાં એમાં કોશિશ જનરલ પ્રિન્સિપલ કન્વર્જિસ
જીઓમેટ્રિક સિરીઝ, ત્યારબાદ જનરલ પ્રિન્સિપલ ઓફ કન્વર્જન્સ, ત્યારબાદ જીઓમેટ્રિક સિરીઝ આવશે. જીઓમેટ્રિક સિરીઝ તમને શું કહે છે તો જીઓમેટ્રિક સિરીઝ અહીંયા આપણને ખાલી સ્ટેટમેન્ટ બતાવી દઉં છું કે r(n-1) કોઈ એમાં ટર્મ છે એ મલ્ટીપ્લિકેશન થાય પ્રીવિયસ ટર્મ કોન્સ્ટન્ટ નંબર જોડે, તો 1 + r + r² ++ સિરીઝમાં r(n-1) ઇઝ કોલ્ડ જીઓમેટ્રિક સિરીઝ. ત્યાં આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ જીઓમેટ્રિક સિરીઝ માટે ઇન્ફાઇનાઇટ જીઓમેટ્રિક સિરીઝ માટે અહીંયા આપણને કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી ક્યારે થશે એ આપણે જોઈએ. કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી સિક્વન્સ. તો કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી સિક્વન્સ ક્યારે થાય તો કન્વર્જન્ટ કોઈ r greater than 1 હોય તો એનો its sum to infinity terms is 1/1 - r. ત્યારે કન્વર્જન્ટ થાય. ડાયવર્જન્ટ r greater than or equal to 1 હોય ત્યારે. ફાઇનાઇટલી ઓસિલેટરી અને ઇન્ફાઇનાઇટ માટે ફાઇનાઇટ માટે r -1 અને ઇન્ફાઇનાઇટ માટે આપણને r <-1. તો આ આપણે જીઓમેટ્રિક સિરીઝ વિશે વાત કરી. ત્યારબાદ જીઓમેટ્રિક સિરીઝના એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું. ત્યારબાદ ટેસ્ટ ઓફ કન્વર્જન્ટ ઓફ સિરીઝ. શું છે ટેસ્ટ ઓફ કન્વર્જન્ટ ઓફ સિરીઝ? ટેસ્ટ ઓફ કન્વર્જન્સ ઓફ સિરીઝ. તો કન્વર્જન્સ સિરીઝમાં પહેલી આપણને સિરીઝ આપેલી છે પી ટેસ્ટ. કે પી ટેસ્ટ આપણને શું કહે છે તો કે પી ટેસ્ટ ની કોઈ સિરીઝ આપેલી છે n = 1 to infinity માટે 1/n(p) is equals to 1/1p plus 1/2p plus up to plus 1/n(p) plus up to plus infinity is called is a p-test. But એ કન્વર્જન્ટ ઇન્ફાઇનાઇટ સિરીઝ માટે કોની માટે તો કે ઇન્ફાઇનાઇટ સિરીઝ માટે એ ક્યારે કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટર થાય તો કે કન્વર્જન્ટ ક્યારે થાય? કન્વર્જન્ટ તો કે p greater than 1 હોય. ડાયવર્જન્ટ ક્યારે થાય તો કે p less or equal 1 હોય ત્યારે. તો એના એક્ઝામ્પલ આપેલા છે. ત્યારબાદ આની જ સેકન્ડ ટેસ્ટ છે કે કમ્પેરિઝન ટેસ્ટ. કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે તો કે કમ્પેરિઝન ટેસ્ટ માટે આપણને ત્યાં આગળ મેથડ આપેલી છે. એમાં ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 કમ્પેરિઝનની લિમિટ લેવાની અને એ લિમિટ જો આપણને મળે ઓક્સિલરી સિરીઝ માટે તો ત્યાં આપણે કમ્પેરિઝન ટેસ્ટ માટે આપણે વાત કરશું. તો કમ્પેરિઝન ટેસ્ટ આપેલી છે. ત્યારબાદ એની 4 ટેસ્ટ છે. એ ચારે 4 ટેસ્ટ આપણે ત્યાં જોશું. ઓક્સિલરી સિરીઝ આપેલું છે તો ઓક્સિલરી સિરીઝ ત્યાર પછી જોશું. એમના એક્ઝામ્પલ આપેલા છે. એમના એક્ઝામ્પલ ત્યારબાદ તમને કોસીસ રૂટ ટેસ્ટ. થર્ડ વન શું છે? કોસીસ રૂટ ટેસ્ટ કે કોસીની રૂટ ટેસ્ટ આપેલી છે. તો રૂટ ટેસ્ટ માટે આપણને un કોઈ પોઝિટિવ ટર્મ આપણને આપેલું હોય સમેશન I = 1 to n. un કોઈ પોઝિટિવ ટર્મ આપેલું છે અને એમના માટે કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી
તો ત્યારે શું કરશું આપણે? તો કે કન્વર્જન્ટ માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un 1/n ઇઝ લેસ ધેન 1 હોય, આ ગ્રેટર ધેન 1 હોય અને આ ઇક્વલ 1 હોય ત્યારે આપણે કોશિશ રૂટ ટેસ્ટ માટે આપણે ત્યાં જોઈશું. ત્યારબાદ એમના એક્ઝામ્પલ આવશે, એમના એક્ઝામ્પલ ટેસ્ટ કરશું. ત્યારબાદ ડી આલ્ટન રેશિયો ટેસ્ટ શું છે? તો કે ડી આલ્ટન રેશિયો ટેસ્ટ. તો ડી આલ્ટન રેશિયો ટેસ્ટ માટેના થિયરમ છે. કોઈ un તમને સિક્વન્સ આપેલી હોય અને સિક્વન્સ માટે તમને કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી ટેસ્ટ. તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ગ્રેટર ધેન 1 હોય, આ લેસ ધેન 1 હોય અને આ ઇક્વલ 1 હોય. તમારે ડી આલ્ટન ટેસ્ટ ક્યારે ચેક કરવાની? તો કે પહેલા ચેક કરી લેવાનું ગ્રેટર ધેન 1 ઇક્વલ હોય ત્યારે આપણે ડી આલ્ટન, કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી કહેવાનું રહેશે. ત્યારબાદ એમના એક્ઝામ્પલ વિશે વાત કરશું. ત્યાં આગળ પાંચમી ટેસ્ટ છે રેપ ટેસ્ટ. શું છે? લાસ્ટ વન જે ટેસ્ટ ના લાસ્ટ ની છઠ્ઠી છે લોગેરિધમ ટેસ્ટ. પાંચમી ટેસ્ટ છે તો જોઈએ પાંચમી ટેસ્ટ. પાંચમી ટેસ્ટ રેપ ટેસ્ટ છે. શું છે? રેપ ટેસ્ટ. તો રેપ ટેસ્ટ અહીંયા શું કહે છે? તો કે લેટ summation un is positive term of series. કે પોઝિટિવ છે અને એમની માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n ઇન્ટુ un પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ l. જો l ગ્રેટર ધેન 1 હોય તો એ કન્વર્જન્ટ હોય, જો l લેસ ધેન 1 હોય તો એ ડાયવર્જન્ટ હોય અને જો l ઇક્વલ 1 હોય તો એ શું કહીએ છીએ? આપણે ઓસિલેટરી ટેસ્ટ કહીએ છીએ. તો અહીંયા આપણે રેપ ટેસ્ટ કમ્પ્લીટ કરીએ. ત્યારબાદ એમના એક્ઝામ્પલ જોઈશું ત્યાં આગળ. અને લાસ્ટ વન છે લોગેરિધમ ટેસ્ટ. શું છે? લોગેરિધમ ટેસ્ટ. તો લોગેરિધમ ટેસ્ટ વિશે ચર્ચા કરી લઈએ. લોગેરિધમ ટેસ્ટ. લોગેરિધમ ટેસ્ટ આપણને શું કહે છે? તો કે un પોઝિટિવ ટર્મ આપેલું હોય સિરીઝમાં, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n log. લોગેરિધમ છે એટલે log un plus 1 is equals to l. Then the series, આ સિરીઝ l ગ્રેટર ધેન હોય તો કન્વર્જન્ટ, લેસ ધેન હોય તો ડાયવર્જન્ટ અને ઇક્વલ હોય તો ઓસિલેટર. તો અહીંયા આપણે લોગેરિધમ 6 આપણે ટેસ્ટ જોઈ. ત્યારબાદ લીબનીઝ ટેસ્ટ ઓફ ફોર એન અલ્ટરનેટિંગ સિરીઝ. લાસ્ટ વન છે લીબનીઝ સિરીઝ. તો અહીંયા લીબનીઝ ટેસ્ટ અલ્ટરનેટિંગ સિરીઝ માટે કોઈ અલ્ટરનેટ u1 માઇનસ u2 પ્લસ u3 માઇનસ u4 પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. તો આમની માટે સમેશન I is equals to 1 to infinity minus 1 raised to n minus 1 un. તો અહીંયા આગળ un greater than 0, n belongs to n માટે તો આ અલ્ટરનેટ સિરીઝ અહીંયા આપણને લીબનીઝ માટે આપણને અલ્ટરનેટ સિરીઝ જોઈ. તો લીબનીઝ ટેસ્ટ માટેની અલ્ટરનેટ સિરીઝ માટે કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અને ઓસિલેટરી માટેની 3 કન્ડિશન છે.
un plus 1 લેસ ઓર ઇક્વલ un લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને કોઈ un છે એ ડિક્રીઝિંગ થાય એના માટે. તો અહીંયા આપણે ચેપ્ટર નો આપણે ખાલી કન્ટેન્ટ જોયું આજે. કન્ટેન્ટ તમે વ્યવસ્થિત રીતે સમજશો અને આપણે ત્યાં આગળ જોશું આમની ડેફિનેશન. અત્યારે ખાલી એમને આપણે કહી દીધું છે તમને. તો ત્યાં આગળ આપણે શું જોશું તો કે ત્યાં આગળ આપણે અભ્યાસ કરશું વધારે. અહીંયા આપણે કન્ટેન્ટ આ લેક્ચરમાં જોયું. તો ત્યાર પછીના લેક્ચરમાં ઇન્ફાઇનાઇટ સિરીઝ તો આજે આપણે જોઈ, ત્યાર પછી આપણે વાત કરીશું. તો અહીંયા આટલું રાખીએ. ત્યાર પછીના લેક્ચરમાં આપણે વધારે અભ્યાસ કરશું.